સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં ભગવાન શ્રી જગન્નાથજીની દ્વિતીય રથયાત્રા નીકળી હતી, જેમાં સાધુ સંતો અને લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના ભક્તો જોડાયા હતા। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો એલસીબી, એસઓજી, જીઆરડી, હોમગાર્ડ સ્ટાફ સહિતના પોલીસ સ્ટાફના બંદોબસ્ત સંપૂર્ણ યાત્રા દરમિયાન રહ્યા હતા। ત્યારે યાત્રામાં સાધુ સંતો તેમજ નામાંકિત વ્યક્તિઓ પણ હાજર રહ્યા હતા। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો શ્રી જગન્નાથ યાત્રામાં ક્યાંક ને ક્યાંક હિન્દુ મુસ્લિમ એકતા પણ જોવા મળી હતી। ત્યારે સરવૈયા હનુમાન ચોક ખાતે લીંબડી મુસ્લિમ સમાજ દ્વારા યાત્રામાં પરિક્રમા કરતા તેમજ દર્શનાર્થીઓને ઠંડુ પાણી પીવામાં આવ્યું હતું, તેમજ હિન્દુ મુસ્લિમ એકતા સદાય માટે લીંબડીમાં આ જ રીતે રહે તેવા દુઆ પણ કરવામાં આવી હતી। ત્યારે યાત્રાના રૂટની શરૂઆત સૌરાષ્ટ્રના નીમ પાર્કથી શરૂ થઈને ગ્રીન ચોક, રાજકવિ ચોક, સરવૈયા હનુમાન ચોક, ચબુતરા ચોક, ભલગામડા ગેટ, હોસ્પિટલ રોડ લઈને શ્રી સૌરાષ્ટ્ર નિવાસપીઠ મોટા મંદિર ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ યાત્રામાં બાળકો દ્વારા અલગ અલગ પ્રકારની પ્લોટ આધારિત કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, તેમજ ધાર્મિક ચિત્રો પણ રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારે રાસ મંડળો, ગરબા, ડીજેના તાલથી સમગ્ર લીંબડી ઝૂમી ઉઠ્યું હતું। આજ રોજ જ્યારે રથયાત્રા નીકળી હોય તો હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી, એ બાબતે શું કહીશો? અમારા લીંબડી ગામને નસીબદાર અમે એ છીએ કે લીંબડી ગામને છોટા કાશીનું બિરુદ મળેલ છે, બરાબર। અને જે લાલદાસ બાપુએ આવું બહુ મોટો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે, એના માટે અમે ગૌરવ અનુભવીએ છીએ અને અમને અહીંયા એમની સેવા કરવાનો એક લાભ મળ્યો છે। એના માટે અમારી જાતને અને મુસ્લિમ સમાજ એકતા જે છે, મુસ્લિમ અને હિન્દુ ભાઈઓ એક થઈને રહે છે, એનું ઉદાહરણ છે આ રહી। અને અમારા લીંબડીમાં કાયમ આવું જ ભાઈચારો રહે એવી જગન્નાથ બાપુને, લાલદાસ બાપુને અને ઉપરવાળા ખુદા તાલાને દુઆને પ્રાર્થના કરે છે કે આવી જ એકતા કાયમ જળવાઈ રહે। આજ જે યાત્રા નીકળી બાબતે શું કહીશો? શું કહીશો? જ્યારે રથયાત્રા છે ત્યારે તમે પણ મુસ્લિમ સમાજના અગ્રણી તરીકે શું અનુભવી રહ્યા છો? ખાસ તો આજે અષાઢી બીજ નિમિત્તે અલગ અલગ જગ્યાએ જે રથયાત્રા નીકળે છે, લીંબડીના અહોભાગ્ય છે કે આજે બીજા વર્ષે રથયાત્રાનું આયોજન મોટા મંદિર દ્વારા કરવામાં આવ્યું છે। એના ભાગરૂપે મજહબ નહીં સિખાતા આપસ મેં બે રખના, હિન્દી હૈ હમ વતન હૈ, હિન્દુસ્तान હમારા। અમે અહીંયા સરવૈયા હનુમાને દૂધ કોલ્ડ્રિંકનો પ્રોગ્રામ મુસ્લિમ સમાજ દ્વારા અહીંયા દાવરસા શેરીના નાકે સમસ્ત મુસ્લિમ સમાજ લીંબડી દ્વારા ચા પાણીનું બાપુના કહેવાથી અમે શરબતનું પ્રોગ્રામ આયોજન કર્યું હતું। તો બાપુ કે બેટા ચા રાખો, એટલે અમે ચાનું આયોજન કર્યું છે। અને આ તમે જુઓ છો જે બધા મુસ્લિમ સમાજ કેટલો ઉત્સાહ છે, કારણ કે લીંબડીમાં એક ધાર્મિક કાર્ય થવા જઈ રહ્યું છે, તો એમાં બધાનો ભાગ એકતા સચવાઈ રહે, બધાનો હિસ્સો રહે અને બધા ઉપર કૃપા વર્ષે બસ એ જ તમારા સાથે અમે આયોજન કર્યું છે। શું કહે યાત્રા બાબતે? જય શ્રી રામ। હા, યાત્રા બાબતે શું કહેશો? વિશાળ શોભાયાત્રા ભગવાન જગન્નાથની મોટા મંદિર દ્વારા નીકળી છે। એની અંદર તમામ ભાવિ ભક્તો, તમામ સંસ્થાઓ, તેમાં આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય ભજન દળ અને આપણા બધા કાર્યકર્તાઓ રથની આગળ આજુબાજુમાં તમામ કાર્યકર્તાઓ રસ્તાની અંદર ધ્યાન રાખે બધી વ્યવસ્થા છે। તો શોભાયાત્રા જબર વિશાળની અંદર લીંબડીના પાર્વતીની અંદર નીકળી રહી છે। અને શરૂઆત ક્યાંથી થઈ? શરૂઆત આપણે મોટા મંદિરથી ગ્રીન ચોકથી ડાયરેક્ટ આપણે સરવૈયા હનુમાન સરકારી હોસ્પિટલ, સત્વરની ભોજનશાળાથી મોટા મંદિર પૂર્ણાહુતિ થશે। ત્યારે સંપૂર્ણ યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની સમય ઘટના તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે અનુસંધાને અલગ અલગ વિસ્તારમાં તેમજ પૂરી યાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। ઘરે આ યાત્રા દરમિયાન શેરીએ વિસ્તારે જય જગન્નાથના નારા પણ જોવા મળ્યા હતા, તેમજ યાત્રામાં નાયબ મુખ્ય જગદીશભાઈ મકવાણા, લીંબડી ધારાસભ્ય રાણા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના બકુલભાઈ ખાખી સહિતના લોકો જોડાયા હતા। ત્યારે આ રથયાત્રાને સફળ બનાવવા માટે લીંબડી સૌરાષ્ટ્ર નીમ પાર્ક પીઠ મહંત લલિત કિશોરદાસજી, તેમના અનુયાયી અને લીંબડીની અલગ અલગ ધાર્મિક સંસ્થાઓ તેમજ અલગ અલગ સમાજના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।